નમસ્કાર મિત્રો, દેવાયત ખવડની ગાડીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। થોડા દિવસો પહેલા સનાથલના પ્રોગ્રામમાં દેવાયત ખવડ પહોંચ્યા ન હતા, જેને કારણે તેની ગાડીની અટકાયત કરવામાં આવી હતી અને તેની ગાડીને ગાયબ કરી દેવામાં આવી હતી। મિત્રો, આ ઘટના બન્યા પછી દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા તેની એફઆઈઆર લેવામાં નહોતી આવી। ત્યારે મિત્રો, હાલ અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પોલીસ દ્વારા દેવાયત ખવડની એફઆઈઆર લઈ લેવામાં આવી છે અને દેવાયત ખવડની ગાડી પણ મળી ગઈ છે। જ્યાં મિત્રો સનાથલના વાડી વિસ્તારમાં કોઈ અવાવરી જગ્યાએ દેવાયત ખવડની ગાડી રાખવામાં આવી હોય તેવા સમાચાર હાલ સનાથલથી સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાડીને પાણીમાંથી કાઢીને અહીંયા રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। મિત્રો, ગાડીની હાલત તમે જોઈ શકો છો, ગાડીના બધા જ કાચ તોડી નાખવામાં આવ્યા છે। તેમજ પોલીસ સ્ટેશનમાં જે રીતે એફઆઈઆર કરવામાં આવી હતી તે રીતે ગાડીમાં રહેલા 5 લાખ રૂપિયા, હાર્મોનિયમ, દેવાયત ખવડના ગોગલ્સ, મોબાઈલ અને એરબડ ગાયબ છે। હાલ ગાડીની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને ગાડીને એફએસએલમાં મોકલવામાં આવે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે મિત્રો, પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગાડી એફએસએલમાં ગયા બાદ જ ખબર પડશે કે ગાડીની તોડફોડ કોણે કરી છે અને આ ગાડીને ગાયબ કરવામાં કેનો હાથ હતો। તો મિત્રો, આવી જ રીતે આગળ જે પણ માહિતી આવશે તે અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહેશું। તો આવી જ રીતે પડેપણના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે। આ વિડીયોમાં આટલું જ, નવા વિડીયો સાથે ફરી મળીશું। આભાર।